હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો મનીષાબેન વકીલને અભદ્ર ઇશારાથી અપશબ્દો કહેનાર યુવકને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ સમગ્ર બનાવ સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટરમાં વિડીયોમાં ક્લિપ કર્યો હતો। તો તે રિપોર્ટરને પણ ડીસીબીમાં પૂછપરછ કરવામાં બોલાવ્યા હતા। મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાતા સમગ્ર મીડિયાએ ભારે વિરોધ કર્યો હતો। આજ રોજ નર્મદા ભવન પોલીસ ભવન કમિશનરની ઓફિસે દરેક મીડિયા કર્મીએ એકત્રિત થઈ પ્રેસ રિપોર્ટર કેમેરામેન તંત્રીઓ સાથે થઈ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબને રજૂઆત કરવા પહોંચ્યા હતા ને ત્યાં કોઈ જવાબ બરાબર ન મળતા આવતીકાલે ફરી 1 વાગ્યાનો સમય આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું। દરેક મીડિયાના તંત્રી રિપોર્ટરો નારાજ દેખાયા હતા। રિપોર્ટ રૂઝે બરાબર। समक्ष અને પાછળ ઊભી છે અને પોલીસ ભવન ખાતે બી આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। આપ તો શું કહેશો? અમારા સવાલનો થોડું ફેરફાર કરીશ કે પાછળ નથી ઊભી, મીડિયા મારી સાથે ઊભી છે અને મારા મીડિયાના ભાઈઓ હંમેશા કોઈ પણ માણસને તકલીફ પડતી હોય તો એ સાથે ઊભા રહે છે અને વડોદરાની જનતા જ્યારે તકલીફમાં હતી ત્યારે પણ આ તમામ મીડિયાના ભાઈઓ પોતાના કમર સુધી પાણીમાં લોકોની મદદ કરી રહ્યા હતા। લોકો જ્યાં તંત્ર નથી પહોંચી રહ્યું હતું ત્યાં મીડિયા પહોંચી હતી અને મીડિયાના ભાઈઓએ જે કામગીરી તંત્રને લોકોની અવાજ, લોકોની જે વેદના હતી એ વેદના અમે બતાવી છે અને એનો જ આ પરિણામ મળ્યો છે। અને જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી, મીડિયાના લોકોને બોલાવવામાં આવ્યું, મારો એક જ સવાલ છે ધારાસભ્યશ્રીને કે જે પાવર ક્રાઇમ બ્રાન્ચને કામે લગાવવામાં આવ્યું એ પાવર મીડિયાને દબાવવામાં લગાવવું, એ પાવર જો 26-27 તારીખે એમને ત્યાંના લોકોને કામમાં લગાવ્યો હોત ને તો આજે એ લોકો એમને ફુલાર કરતા હોત, કે લોકો એમને બોલાવીને ફુલાર કરતા કે ના અમારા ધારાસભ્ય અહીંયા આગળ આવી ગયા હતા, અમારી મદદે આવી ગયા હતા। સાહેબ, એવી જગ્યા ઉપર મારા મીડિયાના ભાઈઓ પહોંચ્યા છે કે જ્યાં તંત્ર નથી પહોંચ્યા અને એવામાં આવું દબાણ કરવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે, જેલની સલાખોની પાછળ નાખી દેવામાં આવે, આ ખોટું છે। આ ખોટાને લઈને જ તમામ જે મીડિયા છે એ પ્લેટફોર્મ પર આવ્યું છે અને કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આ મીડિયા સાથે આવું કંઈ ના થાય એની પણ નોંધ કમિશનર સાહેબે પણ લીધી છે। વડોદરા પોલીસ કમિશનરે પણ સારું રિસ્પોન્સ મીડિયાના પ્રતિનિધિઓને આપ્યું છે અને હું આશા રાખું છું કે આવો કોઈ પણ બનાવ મારા મીડિયા ભાઈઓ સાથે ના બને અને ફરીથી એ જ રજૂઆત આ લોકો લઈને આવ્યા હતા। તમામ લોકો અહીં આગળ આવ્યા છે, હું દિલથી આભાર માનું છું।